વિયાલ ગાયોના લિસ્ટમાં વરી એક ગાય એડ થઈને જે છે આપણી જમના આજે સવારે વિયાણી. જય માતાજી મિત્રો, આપણે સવારના વેલા ઘરેથી ફોન આવ્યો અને જણાવ્યું કે જમના આપણી વિયાઈ ગઈ છે. સવારના સરસ સમાચાર સાંભળીને પોચા પગે પહોંચી ગયા આપણે પાંજરાપુર ગૌશાળાની ગાયો આવતી હતી ગૌશાળાની અંદર, અને એ જ ઘેરાની અંદર આપણા માનનીય લાડા સાહેબ હતા તો એના દર્શન થઈ ગયા ભેગા. ગૌશાળાની ગાયોને ઉતામર ઘણી બધી હતી તો દોડીને ફટાફટ પહોંચી ગઈ પોતપોતાના વાડામાં. અને પછી વારો આવ્યો ભેંસો કે અમે તો ભેંસો કહેવાય, અમે શું કામ ધીમે ધીમે હાલીએ, તો અમે પણ દોડીએ. ત્યાં મારી નજર પડી ભીમ ઉપર. અને ભીમ કે હું તો હાવ જ માણસ યાર, હું થોડો દોડું. અને પછી તો હાવ થી ન રહેવાનું ને હાવ જ દોડ્યા. પછી તો તબડુક આયા પાછળ. પાંજરાપુર આપણે ગાયો ભેંસોને જોઈને પહોંચી ગયા હતા આપણી ગૌશાળાએ પહોંચી સીધા આવી ગયા રતન પાસે, કારણ કે રતનને ચેક કરવી પડે. રતન હવે શું વેતર ઉપર આવી છે ને આપણે રતનને જોવા માટે આમ તત્પર છીએ. હું આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી રતનને ચેક કરીને ફરી આવી ગયો હતો પાંજરાપુર. મેં જે તમને સવારના વાત કરી હતી ઈ છે આપણી જમના આજે સવારે વિયાણી છે ને સરસ મજાના મોહાનો 140 નામના આખલાના વાસડાને જન્મ આપ્યો છે. વાસડો હવે બરાબર ઉભો હતો, તમે બરાબર એને જોઈ લો. જોઈને મને કહો કે તમને વાસડો કેવો લાગ્યો. પછી હું આવી ગયો તો પાંજરાપુર ગૌશાળામાં. લાડો એ ગૌશાળાની બારે હતો તો આપણી પાછળ ઈ આવી ગયો ગૌશાળાની અંદર. પછી જોઈ મેં ધોરીને. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં.